વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ, એમાં જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ એક વાત. હવે આ વિષય પર આપણે વાત કરીશું અથવા આ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. તો આના માટે એવું કહે છે કે જેટલા પણ જે જૂના સજીવો અથવા તો જૂનું જે પણ મંતવ્ય હતા એ મંતવ્યના આધારે એવું ગણવામાં આવે છે કે ઉદ્વિકાસ માટેની જે પણ વાતો હતી એ વાત સાચી છે એવું માનવામાં આવે છે અને જુદા જુદા 3 મંતવ્ય રજૂ કરવામાં આવે. કયા કયા મંતવ્ય રજૂ થયા? તો પહેલું મંતવ્ય એવું કહે છે કે અથવા તો આપણે એને શક્યતા કહીશું કે જે વિશિષ્ટ સર્જનવાદ છે, વિશિષ્ટ સર્જનવાદ. હવે આ વિશિષ્ટ સર્જનવાદ એટલે કયું વાત હતું કે જેની અંદર એવું કહેતા હતા કે સજીવનો ઉદ્ભવ એ રાસાયણિક ઉદ્વિકાસનું પરિણામ છે એવું માનવામાં આવતું હતું. તો વિશિષ્ટ સર્જનવાદના સિદ્ધાંત પ્રમાણે 3 શક્યતાઓ રહેલી છે. વિશિષ્ટ સર્જનવાદ સિદ્ધાંત પ્રમાણે જે જીવની ઉત્પત્તિ છે અથવા જીવંત સ્વરૂપોનું જે ઉદ્વિકાસ છે એના માટે 3 શક્યતાઓ રહેલી છે. હવે એમાં પહેલી શક્યતા શું કહે છે? તો પહેલી શક્યતા એવું કહે છે કે જે પણ અત્યારે જોવા મળતા સજીવો છે એ બધા જ સજીવો, આજે જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આજે જોવા મળતા સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. એનો મતલબ શું થયો કે એક શક્યતા એવું કહે છે કે એમના કોઈ જ એન્સેસ્ટર નથી, એટલે કે એમના કોઈ પૂર્વજો છે નહીં. જે પણ અત્યારે જે ધારો કે આપણે શું કહીએ છીએ, આપણે એવું કહીએ છીએ કે પહેલાં આદિમાનવ હતો અને આદિમાનવમાંથી આધુનિક માનવનો વિકાસ થયો. પણ અહીંયા શક્યતા નંબર 1 એવું કહે છે કે કોઈ જ આદિમાનવ હતો નહીં, પહેલેથી જ આધુનિક માનવ હતો. એટલે કે અત્યારે જે પણ સજીવો જોવા મળે છે એ જ સ્વરૂપે પહેલાં પણ આપણને જોવા મળતા હતા, એટલે કે એ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હતા. બીજી શક્યતા એવું કહે છે કે ઉત્પત્તિ સમયે જૈવ વિવિધતા પહેલાં હતી તેવી જ ભવિષ્યમાં પણ હશે. ઉત્પત્તિ સમયે જૈવ વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ હશે. હવે આનો મતલબ શું થશે કે જે પણ ઉત્પત્તિ સમયે જૈવ વિવિધતા જોવા મળતી હતી, જૈવ વિવિધતાનો મતલબ જુદી આપણે એક જ જાતિમાં જુદી જુદી આપણને ભિન્નતા જે જોવા મળે એને આપણે શું કહીએ છીએ? જૈવ વિવિધતા. તો જે જૈવ વિવિધતા પહેલાં જોવા મળતી હતી એવી જ આપણને ભવિષ્યમાં પણ જોવા મળશે. ધારો કે ચકલી હોય તો આપણે એમાં કહીએ છીએ દેવ ચકલી એવો શબ્દ વાપરીએ છીએ કે જે થોડા લીલા રંગની કે વાદળી રંગની હોય છે. તો આવી રીતના આપણને એમનામાં શું જોવા મળશે? જુદા જુદા પણ જોવા મળે તો એને જૈવ વિવિધતા તરીકે ઓળખાય. તો ઉત્પત્તિ સમયે જાતિઓમાં જે જુદાપણું જોવા મળતું હતું એ ભવિષ્યમાં પણ આપણને આવું જુદાપણું જોવા મળશે. તો પહેલી શક્યતા એવું કહે છે કે આજે જોવા મળતા જે સજીવો છે એ આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બીજી શક્યતા કે જે જૈવ વિવિધતા પહેલાં હતી એવી જ ભવિષ્યમાં હશે. અને ત્રીજું કહે છે કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. ત્રીજી શક્યતા શું કહે છે કે પૃથ્વી લગભગ કેટલા હજાર વર્ષ જૂની છે? તો કે 4000 વર્ષ જૂની છે. એનો મતલબ આટલા વર્ષ પહેલાં સજીવનું અસ્તિત્વ હશે
એવું માનવામાં આવે છે. પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે અને એનો મતલબ એવું માનવામાં આવે છે કે એટલી જૂની એમ કે સજીવોનું અસ્તિત્વ પણ હશે. તો આ જે વિશિષ્ટ સર્જન વાચ્યમાં 3 શક્યતાઓ રહેલી છે કે આવું કંઈક હોઈ શકે. પુરાવા જે આપણને મળ્યા નહોતા, આ જ્યારે વાતો થઈ રહી હતી ત્યારે પુરાવા મળ્યા નહોતા. ત્યાર પછી જે ડાર્વિન છે, તમે ડાર્વિનનું નામ સાંભળ્યું હશે. તો ડાર્વિન જે છે એમણે જે એમના વિચારો રજૂ કર્યા એ વિચારો માટે એમણે એક જહાજમાં બેસીને મુસાફરી કરી અને એ જહાજનું નામ છે HMS બીગલ. બીગલ નામનું જહાજ, આવું જહાજ હતું અને એ જહાજમાં બેસી ડાર્વિન જે જહાજમાં બેસીને એમણે સફર કરી હતી એનું નામ આપણે બીગલ તરીકે યાદ રાખીએ. તો જ્યારે એમણે મુસાફરી કરી, સફર કરી, ત્યારે એમણે ઘણું બધું નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી એમણે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા જેને ડાર્વિનવાદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અથવા તો જેને એમની એક બુક પણ આપી હતી જેને નેચર ઓફ ઓરિજિન ઓફ સ્પીસીસ, એમાંથી ડાર્વિનવાદના કેટલાક મુદ્દાઓ પસંદ કરવામાં આવ્યા. પણ આના આપણને આપણા સિલેબસની અંદર એક જ વાત કરેલી છે કે પ્રાકૃતિક પસંદગીવાદ, એટલે કે કુદરત જેને પસંદ કરે એને જે પણ સજીવને કુદરતે પસંદ કરી હશે એ સજીવ જીવી જાય છે અથવા એ સજીવ અસ્તિત્વ ટકાવી રાખે છે કુદરતમાં, અને જે કુદરત જેને પસંદ નથી કરતી એ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા નથી. તો પહેલાં આપણે એમના 3 શક્યતાઓની વાત કરી, ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે બીગલ જહાજમાં ડાર્વિને જે સફર કરી અને એ દરમિયાન એમણે ઘણા બધા તારણ આપ્યા. જેમાંનું પહેલું તારણ એવું હતું કે જે પણ સજીવો છે એ એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ સમાનતા દર્શાવે છે. આવી એમની એક ડાર્વિનને જે તારણ આપ્યું એ તારણ. તો આપણે હવે લખીશું કે ડાર્વિનનું તારણ. આની અંદર 3 જે શક્યતાઓ લખી એના પછી આપણે હવે લખીશું કે ડાર્વિનનું તારણ. તો શું તારણ હતું? તો પહેલું તારણ એમને શું આપ્યું? તો એમણે એવું કહ્યું કે જે પણ જૂના સજીવો છે અથવા તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ સજીવો છે એ સજીવો, પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો અથવા તો જે પૃથ્વી પરના સજીવો છે તે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે અથવા તો એકબીજા સાથે, એકમેક શબ્દ ના વાપરીએ તો આપણે કહીશું એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી. એકબીજા સાથે જ સામ્યતા દર્શાવે તેવું નથી, પરંતુ તેઓ પૂર્વજો સાથે એટલે કે જૂના સજીવો છે અથવા પહેલાના સજીવો સાથે પણ સામ્યતા દર્શાવે છે. સામ્યતા એટલે સરખાપણું દર્શાવે છે. બરાબર, આવું એમનું તારણ હતું કે પૃથ્વી પરના સજીવો એકબીજા સાથે જ સામ્યતા દર્શાવે તેવું નથી, પરંતુ તેઓ પહેલાના સજીવો સાથે પણ સામ્યતા દર્શાવે છે. એટલે આવું એમને જે તારણ આપ્યું, તો એ તારણ માટે એમણે એવું કહ્યું કે હવે આ જે પહેલાના સજીવો હતા એ ધીરે ધીરે લુપ્ત થતા ગયા. એ જાતિઓ બધી શું થતી ગઈ? તો કે અદૃશ્ય થતી ગઈ અને એમાંથી
નવી જાતિનો ઉદ્ભવ થયો. તો એ કેમ એ સજીવો લુપ્ત થઈ ગયા? તો એનું કારણ શું છે કે એ લોકો કુદરતી વાતાવરણ સાથે ટકી શક્યા નહીં, તાદાત્મ્ય અનુકૂલન સાધી શક્યા નહીં. અને જે સજીવ પર્યાવરણ સાથે અનુકૂલનના સાથે, આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 1માં આ વાત ભણી ગયા છે કે અનુકૂલન સાધવું એ સજીવનું શું છે, આપણે લક્ષણ ગણીએ છીએ ને અગત્યનું. તો જે સજીવ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે એ જ સજીવ પર્યાવરણમાં રહી શકે છે, અથવા તો એ વાતાવરણમાં રહી શકે છે, અથવા કુદરતમાં રહી શકે છે. અને જે અનુકૂલન નથી સાધતા એ જીવી શકતા નથી. તો એનો મતલબ એવા સજીવો શું થતા જાય? તો કે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે અથવા અદૃશ્ય થતા જાય છે. અને જે લુપ્ત થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા, એમાંથી જ નવા સજીવનો શું થયો? ઉદ્ભવ થયો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો પ્રાકૃતિક પસંદગીવાદની વાત કરી અને ડાર્વિનના મતે એને આપણે પ્રાજનનિક અથવા તો પ્રજનન યોગ્યતા કહીએ છીએ. ડાર્વિનના મતે એને શેના તરીકે ઓળખાય છે? પ્રજનન યોગ્યતા. તો જે સજીવ પ્રજનન યોગ્યતા ધરાવતા હોય એવા જ સજીવનું અસ્તિત્વ જોવા મળશે, અથવા એવા જ સજીવ ટકી શકે છે. બાકીના સજીવ પૃથ્વી ઉપર ટકી શકતા નથી. આના માટે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે પણ ધારો કે આપણે અત્યારે ગરમીવાળા વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. હવે ધારો કે અહીંથી કોઈ લંડન જાય અથવા તો કેનેડા જાય અને જો ત્યાં ના સેટ થાય અને પાછા આવે તો એ લોકો શું કહે છે કે અમને ત્યાંનું વેધર અનુકૂળ ના આવે. તો વેધર અનુકૂળ ના આવે દેટ મીન્સ એ લોકો એવા વાતાવરણમાં રહી શકતા નથી. અને જો તમે એવા વાતાવરણમાં નથી રહી શકતા એનો મતલબ તમે અનુકૂલન સાધ્યું નહીં. તો જે સજીવ જે વાતાવરણ સાથે અનુકૂલન સાધે તો જ એમાં એ રહી શકે, બાકી એ રહી શકતો નથી. તો આ જીવંત સ્વરૂપોના ઉદ્વિકાસની એક સામાન્ય વાત થઈ. હવે આવશે ઉદ્વિકાસના પુરાવા. તો કેવા હોઈ શકે ઉદ્વિકાસના પુરાવા? કોઈ પણ બાબત હોય તો વિજ્ઞાનમાં આપણે શું કહીએ છીએ કે પુરાવા વિના અથવા પ્રાયોગિક આપણે એને સાબિત ના કરીએ ત્યાં સુધી ચાલે નહીં. તો ઉદ્વિકાસના જે પુરાવાની વાત કરીએ આપણે, તો એમાં જુદા જુદા એક પુરાવા સાપેક્ષ અથવા તો પરોક્ષ અથવા પ્રત્યક્ષ હોઈ શકે. જે ઉદ્વિકાસના પુરાવા છે એ કેવા હોઈ શકે? તો કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ. પ્રત્યક્ષનો મતલબ કે જે તમે જાતે જોઈ શકો છો તેવા પુરાવા, અને પરોક્ષનો મતલબ થાય કે ખાલી એનો અભ્યાસ કરીને આપણે એના વિશેની માહિતી મેળવી શકીએ, તો એને આપણે પરોક્ષ કહીશું. જે સીધું આપણે એની સાથે જોડાયેલું હોતું નથી. તો પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ પ્રકારના પુરાવા હોઈ શકે. તો એમાં પહેલો પુરાવો આપણે વાત કરીશું અશ્મિ વિદ્યાના પુરાવા. અશ્મિ વિદ્યાના પુરાવા. તો પહેલાં તો અશ્મિ કોને કહેવાય? તો જ્યારે પણ કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જે છે એ જમીનમાં દટાતા છે અને વર્ષો પછી જ્યારે આપણને ખોદકામ બાદ પ્રાપ્ત થાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અશ્મિ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણને ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે કે કંકાલ પ્રાપ્ત થયું, અહીંયાથી ખોદકામ કરતાં આનું કંકાલ મળી આવ્યું, મનુષ્યનું કંકાલ મળી આવ્યું, કોઈ જૂના વાસણો મળી આવ્યા. તો આ બધાને આપણે શેના તરીકે ગણીએ છીએ? અશ્મિ તરીકે ગણીએ છીએ. તો અશ્મિ જે છે એને એક લેખિત દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. એ લેખિત દસ્તાવેજ છે. કેમ એને લેખિત દસ્તાવેજ કહીશું? કારણ કે એ પુરાવો એવો છે કે જેનું તમે પૂરેપૂરું તમને અશ્મિ મળી જ આવે છે, અશ્મિ પ્રાપ્ત થયા, એનો મતલબ કે એ આપણે પ્રત્યક્ષ પુરાવો થયો કે અશ્મિ પ્રાપ્ત થયું, તમને મળ્યું કંકાલ. તો એના ઉપરથી તમે એના વિશે આપણા પૂર્વજો વિશે અભ્યાસ કરી શકો. ધારો કે લોથલની વાત કરીએ છીએ, આપણે હડપ્પન સંસ્કૃતિની વાત કરીએ છીએ, તો આ એક લેખિત દસ્તાવેજ કહેવાય, તમારી જોડે પ્રૂફ કહેવાય કે તમે આને પ્રૂવ કરી શકો છો કે ભાઈ આવા હશે જ આપણા પૂર્વજો.
તો એ આપણે પ્રૂફ કરી શકીએ છીએ. માટે તો એ લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે અશ્મિને. બરાબર. અને ભૂતકાળમાં જે જીવતા સજીવો છે એમના અશ્મિની તુલના અત્યારના કોની સાથે કરવામાં આવે? ભૂતકાળના જીવતા અશ્મિની તુલના અત્યારના વર્તમાનના સજીવ સાથે કરવામાં આવે. બરાબર. ધારો કે મનુષ્યનું કંકાલ મળતું હોય તો અત્યારનું મનુષ્ય અને ભૂતકાળનું મનુષ્ય એ બંનેના કંકાલની તુલના કરવામાં આવે અને જે કમ્પેરિઝન કરી નવા જે પણ એની અંદર એ લોકો શોધે કે ભાઈ શું હોઈ શકે આની અંદર, શું આપણને માહિતી મળી શકે છે, શું જુદાપણું જોવા મળે છે. આના દાંત જુઓ, આના દાંત માટેના ખાડા જુઓ. દાંત તો ના હોય પણ એના ખાડા તો હોય ને જે જડબાના, તો એનો વ્યાસ જોવામાં આવે. હવે આ જે અશ્મિ વિદ્યા છે કેવી રીતના ખબર પડે કે અશ્મિ કેટલું જૂનું છે? તો એના માટે તમારે 10મા ધોરણમાં આવતું હતું. એક હતું કાર્બન ડેટિંગ પદ્ધતિ. કઈ પદ્ધતિ હતી? કાર્બન ડેટિંગ પદ્ધતિ. બીજું હતું રેડિયો એક્ટિવ પદ્ધતિ. તો આવી જે પદ્ધતિ છે એની મદદથી જાણી શકાય કે અશ્મિ કેટલા વર્ષ જૂનું હશે. અને બેની જે કમ્પેરિઝન કરવામાં આવે છે, કમ્પેરિઝનના આધારે આપણે કહી શકીએ કે ભાઈ કેટલું જૂનું હોઈ શકે. અને ધારો કે આપણને ડાયનાસોરનું, તમે બરોડામાં ત્યાં જાઓ તો ત્યાં એક મ્યુઝિયમની અંદર ડાયનાસોરનું કંકાલ મૂકેલું છે. તો એના ઉપરથી નક્કી થયું કે ભાઈ ડાયનાસોર આવા હશે, આવું એમનું શરીરની રચના આ રીતની હશે. તો જે ડાયનાસોરનું અશ્મિ છે તો એ કંકાલ તંત્ર ઉપરથી એની કમ્પેરિઝન અત્યારના કયા પ્રાણી સાથે મળતી આવે છે કે શું છે એની સાથે કરવામાં આવે છે. તો પહેલું થયું અશ્મિ વિદ્યાના પુરાવા. ત્યાર પછી બીજું પુરાવો આવશે રચના સદ્રશ અંગો અને કાર્ય સદ્રશ અંગો. બીજો પુરાવો કયો આવે છે? રચના સદ્રશ અંગો અને કાર્ય સદ્રશ અંગો. હવે આ તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. ફરીથી એમના આ વાત આવે છે. રચના સદ્રશ અંગો અને કાર્ય સદ્રશ અંગો. તો રચના સદ્રશ એટલે કે જેની રચના સરખી હોય તેવા અંગો, એને શું કહીશું આપણે? રચના સદ્રશ અંગો, જેને સમમૂલક અંગ તરીકે પણ ઓળખી શકાય. જેને તેના તરીકે ઓળખાય? સમમૂલક અંગ તરીકે પણ ઓળખાય. તો અહીંયા આપણે શું કહીએ છીએ? રચના અને ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન, પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા આવશે? જુદા જુદા. બરાબર. જ્યારે કાર્ય સદ્રશ તો એમાં કાર્ય સમાન પરંતુ રચના કેવી હશે? જુદી જુદી હોય. તો તેવા અંગોને કેવા કહેવામાં આવે છે? કાર્ય સદ્રશ. હવે જે રચના સદ્રશ અંગો છે એની અંદર આપણે જો વાત કરીએ તેમાં ઉદાહરણ આપણે કહેવાના છે રચના સદ્રશ અંગોના, કે જેની રચના સરખી હોય તેવા અંગો. તો આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓના અગ્ર ઉપાંગ, પૃષ્ઠવંશી પ્રાણીના અગ્ર ઉપાંગ, જેની અંદર આપણે લઈશું પૃષ્ઠવંશી પ્રાણીમાં મનુષ્ય લઈએ આપણે એક ઉદાહરણ, કૂતરું લઈએ બીજું ઉદાહરણ, ત્રીજું દેડકો લઈએ. તો આ જે ઉદાહરણ લઈએ છીએ આપણે, તો આ બધાને આપણે શેની વાત કરીશું? અગ્ર ઉપાંગની વાત કરીએ છીએ. પછી વહેલ અને પક્ષી. તો આ બધાના અગ્ર ઉપાંગની રચના જોઈએ
તો એની અંદર તમને અગ્ર ઉપાંગની રચના જોઈએ તો તમને અહીંયા જે કાંડું છે મણિબંધ અસ્થિ, પછી અહીંયા આ જે હથેળી છે એના અસ્થિ, આંગળીઓના અસ્થિ, એ બધા જ અસ્થિઓ સરખા જ જોવા મળશે. પણ જો કાર્ય જોઈએ તો મનુષ્ય અગ્ર ઉપાંગ એટલે હાથનો ઉપયોગ જે કરે છે એવું કૂતરું એના અગ્ર ઉપાંગનો ઉપયોગ કરતો નથી. દેડકો જે છે એ કૂદકા મારવા માટે અગ્ર ઉપાંગનો, વેલ નિમપક્ષમાં એનો થઈ ગયેલું છે. પક્ષી જે છે એનું પાંખમાં રૂપાંતર થયેલું છે. તો ટૂંકમાં એમના અગ્ર ઉપાંગો જે છે એ બધાના જ કાર્ય એવા છે જુદા જુદા હોય છે. આ પ્રાણીની વાત થઈ. હવે જો આપણે વનસ્પતિની અંદર ઉદાહરણ લેવું હોય તો વનસ્પતિમાં બોગનવેલના કંટક અને કુકરબીટના પ્રકાંડસૂત્ર, બોગનવેલમાં કંટક અને બીટ એટલે બીટમાં પ્રકાંડસૂત્ર, બંનેનું જે કાર્ય છે એ બંનેનું કાર્ય કુકરબીટા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો બંનેનું કાર્ય શું થશે? તો બંને આરોહણમાં જ મદદ કરે છે. બંને શેમાં મદદ કરશે? એને આરોહણમાં જ મદદ કરશે. તો અહીંયા જ્યારે આની અંદર કંટક છે તો કંટક એટલે શું છે? કાંટા. તો કાંટા એ આરોહણમાં નહીં પણ શેમાં મદદ કરશે? રક્ષણમાં મદદ કરશે. તો અહીંયા રક્ષણનું કાર્ય થયું, જ્યારે અહીંયા કયું કાર્ય થયું? તો કે આરોહણ. તો બંનેના કાર્ય કેવા થઈ ગયા? જુદા જુદા. પણ જો રચના જોઈએ તો રચના બંનેની કેવી છે? સરખી છે. માટે એને કેવા અંગો કહેવામાં આવે છે? રચના સદ્રશ અંગ કહેવામાં આવે છે. કેવા અંગ કહીશું? રચના સદ્રશ. બીજું આગળ શું કહે છે કે આ જે છે ઉદ્વિકાસ એ અપસારી પ્રકારનો ઉદ્વિકાસ હોય છે. કેવા પ્રકારનો છે? તો કે અપસારી પ્રકારનો ઉદ્વિકાસ. અપસારી અને કેન્દ્રાભિસારી. અપસારી એટલે શું? તો કે જે એકબીજાથી કેવા થતા હશે? આ રીતના દૂર દૂર જતા હોય. જ્યારે કેન્દ્રાભિસારી એટલે જે કેન્દ્ર તરફ એક કેન્દ્રએ એકત્રિત થતા હોય. જો અપસારીનો મતલબ આવી આ પ્રકારે, બરાબર. જ્યારે કાર્ય સદ્રશ જો જોઈએ તો એ કેવા પ્રકારનો ઉદ્વિકાસ છે? કાર્ય સદ્રશ ઉદ્વિકાસ જોઈએ આપણે. આ રચના સદ્રશની વાત કરીએ અને જો કાર્ય સદ્રશ જોઈએ તો એ કાર્ય સદ્રશ તો એ કેન્દ્રાભિસારી પ્રકારનું છે. કેવો ઉદ્વિકાસ છે? કેન્દ્રાભિસારી. તો એમાં શું હશે? બરાબર. બધાનું કેન્દ્ર એક જ હશે. જ્યારે અહીંયા અલગ અલગ કાર્ય, કારણ કે કાર્ય અલગ અલગ છે ને એટલે જુદા જુદા ફિલ્ડમાં જશે. કાર્ય અલગ અલગ એટલે શું થશે? જુદા જુદા ફિલ્ડમાં જશે. જ્યારે અહીંયા શું થશે? કાર્ય એક જ છે એટલે બધા એક જ જગ્યાએ ભેગા થાય છે. જો આની અંદર ઉદાહરણ લેવું હોય તો આપણે પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. જો બંનેનું કાર્ય શું? તો કે બંનેનું કાર્ય એ ઉડવાનું કાર્ય કરશે. પણ પક્ષીની પાંખની રચના તમે જોશો તો પક્ષીની પાંખની રચના તમને આવી રીતના જોવા મળશે. આ જ્યારે પતંગિયાની પાંખ જો આપણે જોઈએ તો આ રીતના જોવા મળશે. તો એનો મતલબ બંનેની રચના કેવી થઈ? તો કે અલગ અલગ, પણ બંનેનું કાર્ય કેવું થયું? તો
કે એક સરખું કાર્ય કરે છે, ઉડવાનું કાર્ય કરે છે. બરાબર. એવી જ રીતના જો આપણે સોરી તો આ કયા કાર્ય સદ્રશ જે કેવા પ્રકારના છે તો કે કેન્દ્રાભિસારી પ્રકારના હોય છે. તો કાર્ય સદ્રશ એ રચના સદ્રશ કરતાં બિલકુલ વિપરીત પ્રકારના થશે. કેવા થશે? બિલકુલ વિપરીત. જો વનસ્પતિમાં ઉદાહરણ લેવું હોય તો સક્કરિયા અને બટાટામાં ખોરાક સંગ્રહનું કાર્ય. સક્કરિયા અને બટાટામાં કાર્ય કયું છે તો કે ખોરાક સંગ્રહ. બરાબર. પણ જો બંનેની રચના જોઈએ તો સક્કરિયા એ શું આવશે તો કે મૂળ છે, જ્યારે બટેટા એ શું આવશે તો કે પ્રકાંડ છે. તો બંનેની રચના અલગ અલગ થઈ, પરંતુ કાર્ય બંનેનું શું છે તો કે એક જ કાર્ય છે, ખોરાક સંગ્રહનું. તો આપણે વાત કઈ થયો? બીજો પુરાવો થયો ઉદ્વિકાસનો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રચના સદ્રશ અને કાર્ય સદ્રશ. ત્રીજો પુરાવો આવશે ગર્ભ વિદ્યાના પુરાવા. જો પહેલો પુરાવો કયો લીધો તો અશ્મિ વિદ્યા. બીજો પુરાવો આપણે કઈ વાત કરી? રચના સદ્રશ અને કાર્ય સદ્રશ અંગોની વાત કરી. હવે ત્રીજો પુરાવો આપણે કઈ વાત કરીએ છીએ? ગર્ભ વિદ્યાના પુરાવા. તો જે ગર્ભ વિદ્યાના પુરાવા છે એમાં હન્સ હેકલ જે છે, હન્સ હેકલ એમણે અભ્યાસ કર્યો અને એમણે એવું કહ્યું કે દરેક સજીવ પોતાની ગર્ભ વિદ્યામાં અથવા ગર્ભસ્થ અવસ્થામાં હંમેશા એ અવસ્થામાંથી પસાર થશે કે જેમાં જે એના પૂર્વજો હોય છે. કોઈ પણ સજીવ એ ગર્ભ અવસ્થા દરમિયાન કઈ અવસ્થામાંથી પસાર થશે તો જે અવસ્થા એના પૂર્વજો ધરાવતા હોય તેવી અવસ્થામાંથી પસાર થશે, જેને ગર્ભ વિદ્યાના પુરાવા તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રીજો પુરાવો આવશે ગર્ભ વિદ્યાના પુરાવા. આની અંદર એમણે જે અભ્યાસ કર્યો એ જુદા જુદા ગર્ભનો અભ્યાસ કર્યો. તો પૃષ્ઠવંશીઓમાં શરૂઆતનો ગર્ભ સામ્યતા ધરાવે છે અને એ શેમાંથી પસાર થશે તો કે ઝાલર ધરાવે છે. જે પણ એમના પૂર્વજો હોય એના જેવું જ ગર્ભ વિદ્યામાં શું કહે છે કે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓમાં માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓમાં માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન ગર્ભીય તબક્કા દરમિયાન સમાન જોવા મળે છે. તબક્કા દરમિયાન સમાન જોવા મળે છે. આવું કોણે કહ્યું હતું? આવું કોણે તારણ આપ્યું? હન્સ હેકલ. કોણે તારણ આપેલું છે? હન્સ હેકલે તારણ આપેલું છે. હન્સ હેકલે આવું તારણ આપેલું છે કે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન કેવા જોવા મળે છે તો કે સમાન જોવા મળે છે. હવે અમે એમને શું કર્યું તો જુદા જુદા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ હતા એમના ગર્ભસ્થ તબક્કાનો અભ્યાસ કર્યો. તો એમાં એમને એક ઉદાહરણ મનુષ્યનું લીધું, બીજું સાલામંડર લીધું, ત્રીજું દેડકો લીધું, ચોથું મત્સ્ય લીધું. તો આવા જુદા જુદા સજીવો લીધા અને એમની ગર્ભ અવસ્થાનો અભ્યાસ કર્યો. અને એમના ગર્ભ અવસ્થામાં એમને શું માહિતી મેળવી તો
તેમને માહિતી મળી કે ગર્ભ અવસ્થા દરમિયાન બધા જ આ જે પ્રાણીઓ હતા, સજીવો હતા, એ શું ધરાવતા હતા? તો કે ઝાલર ધરાવે છે. જે શીર્ષ ભાગ છે એની પાછળ ઝાલર ફાટ ધરાવે છે. ગર્ભ અવસ્થા દરમિયાન દરેક પૃષ્ઠવંશી શીર્ષ પ્રદેશની પાછળ ના ધાતુ ઝાલર ફાટ ધરાવે છે. પરંતુ આ ઝાલર ફાટ પછી કોનામાં કાર્યરત રહે છે? તો કે માત્ર મત્સ્યમાં જ કાર્યરત રહે છે, બાકી કોઈ પૃષ્ઠવંશીમાં કાર્યરત રહેતી નથી. મત્સ્યમાં કાર્યરત રહે છે, બાકી કોઈનામાં એ કાર્યરત રહેતી નથી, અવશિષ્ટ અંગ બની જાય છે, એટલે કે એનું કોઈ કામ રહેતું નથી. તો એનો મતલબ એવો થયો કે આપણા પૂર્વજો, આપણે એવું કહીએ છીએ કે વાનર છે, પણ એનાથી પણ આગળ આપણા પૂર્વજો કયા હતા? તો કે મત્સ્ય. એટલે એનો મતલબ ગર્ભાવસ્થામાં સજીવ કયા કયા તબક્કામાંથી પસાર થશે? તો જે તબક્કામાંથી એનો ઉદ્વિકાસ થયો હશે એ દરેક તબક્કામાંથી એ પસાર થાય છે. એટલે પહેલાં મત્સ્ય, મત્સ્યમાંથી વાનર, અને વાનરમાંથી આદિમાનવ અને આદિમાનવમાંથી આધુનિક માનવનો વિકાસ થયો એવું માનવામાં આવે છે. તો આ જે ઝાલર ફાટ હતી એ બધામાં જ જોવા મળે છે? તો ના. પછી એ કોનામાં કાર્યરત રહે છે? તો કે માત્ર મત્સ્યમાં કાર્યરત રહે છે. તો ઝાલર ફાટ મત્સ્યમાં કાર્યરત રહે છે અને અન્ય સજીવમાં, અન્ય પૃષ્ઠવંશીમાં અવશિષ્ટ અંગ બને છે. અવશિષ્ટ અંગ બને છે. જો અવશિષ્ટ અંગનો મતલબ શું? એવા અંગો કે જે આપણા પૂર્વજોમાં હતા, આપણામાં હોય પરંતુ એ કોઈ કાર્ય કરતા ન હોય તેવા અંગોને આપણે કેવા કહીએ છીએ? અવશિષ્ટ અંગ કહીએ છીએ. જેમ કે મનુષ્યમાં આંત્રપુચ્છ, એપેન્ડિક્સ, તો આ અવશિષ્ટ અંગ છે. મનુષ્યમાં 100 જેટલા અવશિષ્ટ અંગો છે કે જે કોઈ આપણામાં એનું કોઈ કાર્ય નથી. પહેલાં હતું, હવે નથી. આંખનું ત્રીજું પટલ અહીંયા આપણને નથી દેખાતું, તે અવશિષ્ટ અંગ થઈ ગયું. પહેલાં હતું. કેમ હતું? તો પહેલાં જે મનુષ્યને ક્યાં રહેવું પડતું હતું? તો ખેતરોમાં, બગીચામાં કે બહાર, જ્યાં પણ પહાડી પ્રદેશમાં, તો ત્યાં પવન ને કાંકરીઓ ને ધૂળ ને એની સામે રક્ષણ માટે એક પટલ હતું, જે ત્રીજું પટલ હતું. કાન પરના વાળ જેને કાનનું રક્ષણ કરતા હતા, હવે એ જરૂરી નથી. તો આ જે બધા છે એ અવશિષ્ટ અંગો છે જે હવેના સમયમાં મનુષ્યમાં હોતા નથી, અને હોય તો એનું કોઈ કાર્ય હોતું નથી. તો ઝાલર ફાટ જે છે એ મત્સ્યમાં કાર્યરત હોય અને બાકીના પૃષ્ઠવંશીઓમાં શું બની જાય છે? તો કે અવશિષ્ટ અંગ બને છે. તો ટૂંકમાં જે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ છે એમાં આપણે પહેલો પુરાવો અશ્મિવિદ્યા લીધો, બીજો આપણે પુરાવો રચનાસત્ર, કાર્યસત્ર સંઘનો લીધો, ત્રીજો પુરાવો કયો લઈએ છીએ? આપણે ગર્ભવિદ્યાના પુરાવા લઈએ છીએ. તો આ એના પુરાવાઓની વાત થઈ. હવે આગળ આપણે જે પ્રાકૃતિક પસંદગીની વાત કરવાની આવશે, કે જે ડાર્વિનની પ્રાકૃતિક પસંદગીવાદની વાત આવે છે, જે આપણે પછીથી કરીશું.